ભારત વર્ષના સનાતન ધર્મને ઘેરવા માટે ચારે બાજુ મોતના નગારા વાગતા હતા અને એ વખતે અલાઉદ્દીનની દિલ્હીથી સેના નીકળે અને દાદા સોમેશ્વરને તોડવા માટે નીકળે અને એની સેનાને આડા ફરી અને ઈ સેનાને રોકવાનું કામ જાલોરના મહારાજ કાનડદેવ ચૌહાણ કરે છે અને આ બાજુથી અલાઉદ્દીનની સેના પ્રસંગ સાંભળજો અને આ બાજુ ચૌહાણ રાણ એ કાનડદેવ ચૌહાણ નામનો મર્દા મર્દ જેના આપણા ઇતિહાસો આપણને બહુ હતાડી દેવામાં બહુ આવ્યા છે અને યુવાધન સાંભળી લેજો દુનિયાના જેટલા વિદ્વાનો થયા છે ને ફિલોસોફર થયા છે ને જેટલા દુનિયાના મોટા મોટા એને એક જ વાત કરી કોઈ દેશના યુવાધન દીકરીઓને તમારે ખતમ કરી દેવો હોય એની સંસ્કૃતિને અને એને નમાલા બનાવી દેવો હોય તો એને એનો ઇતિહાસ ભૂલવી દો આવું વિદ્વાનોએ કીધું છે દુનિયાના એનો અર્થ એવો છે કે ઇતિહાસ ન ભૂલવો જોઈએ ખબર પડે એની તાકાત છે હું તમને એક દાખલો આપીને વાત કરું કે 1960 મુગલે આઝમ ફિલ્મ આવ્યું સાંભળજો આ દાખલો 1960 મુગલે આઝમ ફિલ્મ આવ્યું એમાં કે આસિફ કરીને એના ડાયરેક્ટર હતા ને એક પારસીએ રૂપિયા રોક્યા હતા બહુ ફિલ્મ આવેલું દુનિયા આખીમાં આપ જાણો છો ઈ ફિલ્મ બનતું હતું ત્યારે દિલીપ કુમાર શાહજાદો દિલ્હીનો બન્યો અકબરનો શાહજાદો દિલીપ કુમાર બન્યો ફિલ્મમાં એની મોજડીમાં હાચા હીરા ડાયરેક્ટરે ટકાવેલા હાચા હીરા એટલે કોકે કીધું કે ઓલાને બિચારાને પારસીને ખબર પડતી નથી રૂપિયા એટલા રોકી દીધા ને તારે એને મારી નાખવો છે આ મોજડીઓમાં હાચા હીરા ફિલ્મમાં પહેરાવામાં હોય અને અહીંયા કોણ જોવાનું છે પબ્લિક શું જોવાની છે કે આ મોજડીમાં હાચા હીરા અને કદાચ જોયે તો કોણ માનશે કે આ હીરા હાચા છે તેથી ડાયરેક્ટર કે આસિફે કીધું તું હું પબ્લિકને દેખાડવા પબ્લિકને જોવા હાટું ઓડિયન્સ જોવા હાટું થઈને એને દેખાડવા હાટું થઈને હીરા નથી લગાડતો પણ દિલ્હીના બાદશાહનો શાહજાદો થઈ અને આ ફિલ્મમાં દિલીપ કુમાર આવશે ને તેથી આ હાચા હીરા ટાંકેલી મોજડી એને ખબર છે કે આ હાચા છે એને કીધું છે હાચા હીરા ટાંકેલી મોજડી પહેરી છે ને એને ફિલિંગ આવશે કે હું દિલ્હીનો શાહજાદો છું ભલા માણસ એને ખબર પડે આ તાકાત છે એટલે આ જાળવવું છે તમે પેન્ટ શર્ટ આપણે પહેરી નીકળી બજારમાં ગમે ત્યાં અને ખાલી પાઘડીને કડિયું ના બાપા અમુક આવતા હતા એ આંગરખું ની કડિયું પહેરી નીકળજો આપણી હાલ નો ફરી જાય મને યાદ કરજો ભલા માણસ એમાં તાકાત છે એના વાઇબ્રેશનો છે એટલે આ પ્રસંગ જરૂરી છે અને કાનડદેવ ચૌહાણની સેનાએ વીખી નાખી સેનાને ભુંડાઈના મંત્રીઓ ભાગ્યા અને ભાગી ન્યા જઈને અલાઉદ્દીનને ફરિયાદ કરી કે આપણા આમે ગુસ્તાખી કરવા વાળો સુરવીર કાનડદેવ ચૌહાણ છે અને એને આપણી કેટલી સેનાને કાપી નાખી છે સેનાને વીખી નાખી આપણા બળને ભાંગી નાખ્યું હવે આખા હિન્દુસ્તાન ઉપર કબજો કરવાનું સપનું આપણું પૂરું નહીં થાય તો કે એને મારી નાખો બીજી વાત નહીં એને ધમરોળી નાખો અને અમુક સમજદાર માણસો ભેળા હતા એને કીધું છોડવજો જે પાણીએ ચડે નકર જિંદગી આખી નડે પરબારે આપણે સેના લઈને એના ઉપર જાઉં તો બહુ કપાઈ જાઉં કે તો શું કરાય અલાઉદ્દીન ને એના ડાયા માણસોએ કીધું એની હારે મિત્રતા કરી લેવાય હે કે હા આ ક્ષત્રિય છે એની હારે મિત્રતા કરી લેવાય ને રાજપૂતની એકવાર મિત્રતા થઈ જાય એટલે પછી પૂરું એમાં લોઠે લીટો હોય પછી આપણને નુકસાન ન કરે ધરા શીશો ધરે મરે પણ ખેદ ને મૂકે ભાગે નહીં સો લરે સુરબદ કદી ને ચૂકે નિરાધાર કો દેખ દિએ આધાર ગાફબલ અડગ બચન ઉચ્ચાર સ્નેહ में करे नहीं छल पर त्रियासंग भेटे नहीं अन धरत ध्यान गव धूत को कवि समझ भेद पिंगल कहे कि यही धर्म रजपूत को एवा कानड़देव चौहान था जिनको खायो अन्न बिगाड़त ना कबू उनको जिनको सिर उपकार गाप दिए बदलो उनको दयावंत दातार करण सम्मो कवियन को सिर बिना जाही को धड़ लड़े अन डरे न जम के दूत को कवि समझ भेद पिंगल कहे कि यही धर्म रजपूत को अने कहेवाय छे કે એને દૂત મોકલ્યો અને કીધું કે હાય કાનડદેવ ચૌહાણ હું અલાઉદ્દીન ખિલજી તને કાગળ લખું છું કચેરીમાં કાગળ આવ્યો કાગળ લખું છું કે તારી સુરવીરતા ઉપર મને ગર્વ છે ગરુર હે મેરે કો મુझे ગરુર હે તેરી શૌર્ય પર તારી સુરવીરતા ઉપર મને ગરુર છે તારા જેવા મારા જેવા અલાઉદ્દીન ખિલજીની સેનાને વીખી નાખે અને મંદિરો ન તોડવા દે આવા સુરવીર ક્યાંય મેં જોયા નથી માટે તારી યારે મારે મિત્રતા કરવી છે તને હું આમંત્રણ આપું છું દિલ્હી મહેમાનગતિ કરવા માટે આવ કાનડદેવ ચૌહાણ દિલ્હી આવો મહેમાનગતિ કરવા માટે અને મિત્રો કહેવાય છે કે કાનડદેવ ચૌહાણ બધી રાજનીતિ જાણવા વાળો માણસ હતો ઈ રણનીતિ રાજનીતિ શું એની વાત કરવી એને શું કર્યું પોતે ન ગયા પોતાનો દીકરો વિરમદેવ ચૌહાણને મોકલ્યો એને એમ કે રાજાને સીધો કેદ થઈ જાય એટલે આપણે હારી ગયા કહેવાય
રાજકુમારને વાંધો નહીં. વિરમદેવ ચૌહાણ પટ્ટાબાજી બહુ જાણતો હતો, મલ ખુસ્તી પણ જાણતો હતો, કેરીની ફાડ ફાડ જેવી આંખું, સિંહના જેવો જેને કહેવાય મોરો લાગે, અને વાય ફરકે મુસળિયું ને રૈયણ જબુકે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું આ તો લોબડિયાળીનો કંદ ફરકાંત ભુજ તારકાંત આંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. ઈ વિરમદેવ ચૌહાણ જાય છે દિલ્હી. અલાઉદ્દીનની માણસો એની મહેમાન રોકવા માટે ની ઉતારો અપાવે છે, અને બીજે દી હવારમાં કચારી ભરાણી ભાઈ, આહા આ મસાણી, બીજે દી હવારમાં કચારી ભરાણી અને કચેરી ભરાણી, અને કીધું અબ મહેમાન કો બુલાવો, મિજમાન કો બુલાવો. મહેમાન ને લઈ આવો કાનડદેવ ને. કોઈ કીધું કાનડદેવ ચૌહાણ નથી આવ્યો, રાજકુમાર આવ્યો. વળી પાછા નાકમાંથી ધોવાડા નિહરવા મીડા અલાઉદ્દીન ને. ये इतनी गुस्ताखी, मैं उसके साथ मित्रता करना चाहता हूं. હું દિલ્હીનો બાદશાહ, એને કેણ મોકલું આનાથી મોટી વાત કઈ હોય? અને એને મદ એટલો બધો ભર્યો છે તો કે ભાઈ પતાવોની જેમ પત્તું એમ પતાવાય, આનો ક્ષત્રિયોનો બહુ સાળો ન કરાય કે. એને એવું કીધું એટલે કીધું કાંઈ વાંધો નહીં, વળી ફોહલાવી લીધો અને વિરમદેવને બોલાવવામાં આવ્યા. કચેરી મિત્રો આવી રીતે એની બેગમું બેઠેલી, આડો આસો પડદો, એની જુવાન દીકરી ફિરોજા નામની દીકરી બેઠેલી અલાઉદ્દીનની. જોજો ભારતનો ઇતિહાસ. હું બોલ્યો તો પદ્માવત ફિલ્મ આવ્યું એ વખતે ગાંધીનગરમાં, મેં કીધું તમારે પિક્ચર બનાવવા હોય તો અમારી પાસે પણ સાચી કહાનીઓ છે, તમે ખોટા ગોટાળા કરીને બનાવો એના કરતા સાચી કહાનીઓ અમે આપીશું, તમારે બનાવવો હોય ભલા માણસ. શું વાત કરો છો, કેવડી કથાઓ છે. ઈ 18 વર્ષની દીકરી ફિરોજા પણ બેઠેલી ને એની બેગમો બધા બેઠેલા, આડો હાવ આસો પડદો ને અહીંયા કચેરી આખી, અને એ કચેરીમાં ઉપરથી આમ જોઈ શકે બેગમો ને એની દીકરીઓ બધા. એમ વિરમદેવ ને કીધું કે લઈ આવું ને લઈ આવ્યો, અને આવ્યો વિરમદેવ. પણ કચેરીમાં જ્યાં ડગલા દીધા, સરળ 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 જાણે સિંહ વયો આવતો હોય. પંજા નાખતો આવ્યો સિંહ, ડાલામાં તો કાળ જાળ જાડાળો આદિયો દેતો ડુંગરા ડણક ઘન હાથિયા મૃગુરા ઝુંડ આદિયા પ્રતિરે માથે લાગિયા કેતારા કેતા કારેના બણા ભૂરી નટાળો નથી કોત વાળો કોપ વાળો ઢાળે નસા મોટ ઢાળો કરતો ઉકાર હાથે ફાળ બીકરાળ કાળ હંધો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાંધિયો શિકાર ધરાણો રોશનના ધરે ભૂલ તીના ભરે પાછો લાંગણો હોય તો બધી ખાઈ ના અખાજ છત્રી પેતરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા પાડે કે હરિયવા. ધરાણો રોશન ના ધરે ભૂલતી ના ભરે પાછો આંગણો હોય તો કદી ખાઈ ના અખાજ છતરી પેતરો બાંધી વાત તો અદ્ભુત છે. અમે પેલા કલાકો સુધી અલંકાર આભૂષણો સાથે વાર્તાઓ કરતા, હવાર કેમ થાય ને હવારના કહુંબા કેમ લીધા ને પછી હીરામણ કેમ કર્યા ને એટલે 600 મહિના વાર્તા વાલતી. હવે અમે સમજી ગયા છીએ સંસ્કૃતમાં કેવું હોય, 2-3 કલાકમાં આખા ડાયરો હોય, 2-3 કલાકનો, એમાં બધું કહી દેવાનું હોય. હવને પાછું બધાને પાસે સમય ન હોય, નવરાશ ન હોય, અને પાછું હવારે હવને પાછા હવને કામે ચડવાનું હોય, યજ્ઞ હોય, આ હોય તે. એટલે હું આ વાત આપને કરું, સાંભળજો. છૂટા ન ઘટતા હોય તો ઘડીક રહી જાવ, ખાલી આ વાત પૂરી થાય એટલે. છૂટા ઘટતા હોય તો લઈ લો, નહીતર હું આ વાત, આ બધા છે ને અમને આ ઓતાર હોય બધા વાતના, આના માટે આના કોઈ મૂલ્ય નથી, એ વાત હકીકત છે, એટલા માટે કહું છું. અને વિરમદેવ આવ્યો ભાઈ કચેરીમાં, પણ મુસડિયું ફરકતી આવે ફરકાંત ભુજ થરકાંત ગાંગ. અને બેઠા હતા કચેરીમાં અમીર ઉમરાઓ, શાબાશ રાજપૂત, શાબાશ રાજપૂત, શાબાશ. ઈ કરોડો શેરો, કેરીની ફાડ ફાડ જેવી આંખું, એ બડા મોટો જને કહેવાય, એનું પરસંત શરીર, અને ધીરો ધીરો વયો આવે, પણ એનું રૂપ બધાય તો આભા થઈ ગયા. કીધું તું કે આવે તો કોઈ બહુ માન ન આપતા, ઈ નો આપતા, એ બધું ભૂલાઈ ગયું ને, બધાની પ્રોટોકોલ ભૂલાઈ ગયો ને, મીડિયા સલામો મારવા અમીર ઉમરાઓ, ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, ક્યા બાત હૈ. અને એમાં ફિરોજા બેઠી હતી, અલાઉદ્દીનની દીકરી,
એની નજર પડી સીધી આવતા રાજપૂતની સામે, વિરમદેવ ચૌહાણની સામે. પણ મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી જેમ ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિનેશ ટકી મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રભીના રહો અટકી. નજર ચોટી ગઈ. વિરમદેવને બેઠક આવી, આ બાજુ બેઠક લીધી, આ બાજુ પોતાની માં પાસે બેઠી હતી અને એક જ યાલા એટલો શબ્દ નીકળ્યો ફિરોજાને. અને બીજો શબ્દ ઈ નીકળ્યો, વર વરું તો વિરમદેવ ચૌહાણ નહીતર રહું અકન કુમારી. આટલો જ શબ્દ. દિલ્હીના જલાલ, તમે વિચાર કરો, અલાઉદ્દીનની દીકરી, લાડકી દીકરી ફિરોજા, એની માએ બાવડું પકડી લીધું, ક્યાં બક રહી હે તું? કે હા. પછી તો ટૂંકમાં વાત કરી દઉં તો એને સમજાવવામાં બાકી ન રાખ્યું. માએ સમજાવી, દાસી એને હોય એને સમજાવી છે. છેલ્લે બાપ પાસે, અલાઉદ્દીન પાસે વાત ગઈ, કાનમાંથી ધોવાડા નીકળવા માંડ્યા. मेरी बेटी ये इसको इसके साथ ही तो ये शब्द एवो बोल्यो तो ये काफिर के साथ शादी करेगा एवो तो वળી પાછી એની વાત મંત્રી હોય ને ડાયા કે ભાઈ એવો વીરવર ચૌહાણ કાનડદેવ ચૌહાણ જો વેવાય થતો હોય તો ભૂલાય નહીં, રાજપૂતો આપણા ઉપર કોઈ દી વાર નહીં કરે પછી, અને આ બધું હાચવી લેવાય અટાણે. ફોલાવ્યું એને કીધું, હા એસી બાત હે તો અચ્છા હે, માની ગયો. ટૂંકમાં વાત કરું, એને કચેરીમાં વિરમદેવ તો રોકાણા જ હતા. પછી મહેમાન ગતિ ઘણા દી કરાવી, કચેરી ભરીને વિરમદેવની પાસે પ્રસ્તાવ મૂક્યો કે મારી દીકરીઓ અલાઉદ્દીનની દીકરી ફિરોજા आपको मोहब्बत करती है, तुम राजपूत हो, मेरी बेटी आपको मोहब्बत करती है, तुमने प्रेम करे से मारी दीकरी, અને मैं आपके साथ मेरी बेटी का ब्याह करना चाहता हूँ, शादी करना चाहता हूँ. એને કીધું કે તમારા રિવાજ પ્રમાણે જાન લઈને આવો અને એ રીતે પરણાવવાનું હોય. તેથી વિરમદેવ ચૌહાણે કીધું, બાદશાહ વાત તમારી બધી સાચી, પણ હું ક્ષત્રિયનો દીકરો છું, હું રાજપૂતનો દીકરો છું, અમારે માગા લઈને અમારા બાપ જાય, અમારે પરબારા ક્યાંક લગ્ન કરીને હું ન આવી શકું એમ. મારો બાપ આવે તો એની હારે વાત કરી લેજે અને નીકળી જાય છો. ટૂંકમાં વાત કરું છું, યુવા ધનને આ વાતો સમજ્યા જેવી છે. બિયર બારમાં ડોલતા હોય ને પૈસા કેમ છે, અરે તારી ભલી થાય તારી, જીને કે હે 4 દિન બાકી હે બેકાર દિન. શું વાત, શું ભારત વર્ષ હતું, તમે વિચાર તો કરો. એટલે આ વાતો કરવી પડે ને. પ્રોગ્રામ તો કૂદકા મારી તો હાલે, ઘણા વધુ પૈસા દે એમ છે કૂદકા મારવાના, પણ આપણાથી થાય નહીં. લેલાડી લે કરે ને ગાયું પોતાનું ગાય, હું બીજાથી ન બોલાય, કુળ બનતાથી કાનિયા હે. ये तो से शब्द आर है, शब्द पार है, शब्द की ढंग ढेरिया. अरे शब्द संभाल के बोलिए, शब्द को हाथ न पाओ. एक शब्द है औषधि और एक शब्द है घाव. बोल बोल अमोल है, गમે બકી નો નખાય, બોલી નો નખાય. બહુ મોટી વાત છે, આ જવાબદારી હોય છે. એટલે હું આ વાત કરું છું. ઈ કે મારા બાપની હારે વાત કરો, હું એનો દીકરો છું, મારો બાપ હજી જીવે છે અને હું ચૌહાણ છું કરીને પાછા વહી આવ્યા. વળી એને ગમ્યું નહીં, પણ વળી ધીરો કર્યો, ધીરા રહ્યો, કપાઈ જાઉં કેટલાય. દિલ્હીની ગાદી હલબલી જાય, એ ચૌહાણો નહીં રહેવા દે, હક નહીં લેવા દે. અને પછી કીધું કાંઈ વાંધો નહીં. પછી વિરમદેવ પાછા જાલોર આવે છે અને પછી ત્યાંથી એક અસવારને ખેપિયાને સંદેશાવાહકને મોકલે છે, એક પત્ર લખીને. પોતે પત્ર લખ્યો અને પત્ર લખીને મોકલે છે. અહીંયા હવારમાં કહેવાય છે કે ચૌહાણોની કચેરી ભરાણી જાલોરમાં. કાનડદેવ ચૌહાણ સિંહાસનની માથે બિરાજમાન છે, જાણે ઇન્દ્રનું બીજું રૂપ હોય એવો. મહારાજ રાજકુમાર વિરમદેવજી છે, કચેરીમાં હાજર છે, બધા બીજા અમીર ઉમરાઓ હાજર છે. એવે ટાણે સંદેશાવાહક આવ્યો, આવીને કીધું કે દિલ્હીના બાદશાહનો સંદેશો લઈને આવ્યો છું, કે પડીએ. અને પડીએ કીધું એટલે હાથમાં કાગળ જે લાવ્યું હતું એ લઈને કીધું કે હું દિલ્હીનો બાદશાહ અલાઉદ્દીન, મારી દીકરી લાડકી દીકરી ફિરોજા, એનો હાથ તારા દીકરા કાનડદેવ ચૌહાણ, તમારા દીકરા વિરમદેવની હારે હાથ, એના હાથમાં હાથ આપવા માંગુ છું. તમારા હિન્દુ રિવાજ પ્રમાણે તમે જાન લઈને આવો ને હું મારી દીકરીને પરણાવી દઈશ. આ પ્રસ્તાવ છે. આપકો ये बात सुन के बहुत गरूर होगा, लिखितन अलाउद्दीन. ઈ ગુરુર હોગા ને વાંચ્યું એટલે કચેરી બધાયની સીધે સીધી ગઈ, નજર ગઈ કાનડદેવ ચૌહાણ હામી કે શું કરશું એમ. કાનડદેવ ચૌહાણ હામી ગઈને કીધું કે આપ કયો એમ મહારાજ છો, આપ દિલ્હીનો બાદશાહ દીકરી દેવા સામેથી સંદેશો મોકલતો હોય, એમાં કઈ વાંધો નહીં. બધાય કીધું વાંધો નહીં. કચેરી આખીની નજર ઈ એમને પિતાશ્રી હામી ગઈ, કાનડદેવ ચૌહાણ હામી. અને કાનડદેવ ચૌહાણની નજર છે એ વિરમદેવની હામી ગઈ ભાઈઓ, પોતાના રાજકુમારની હામી ગઈ.
બાપને દીકરાની આંખથી આંખ મળી એટલે ખબર પડી કે વિરમદેવ ઊભો થયો કે મારા બાપે મારા સામું જોયું એટલે મને સમજાઈ ગયું મારો બાપ કહેવા માંગે છે કે વિરમદેવ તું જવાબ દે આ પ્રસ્તાવનું શું કરું તારે એની હારે લગ્ન કરવા કે નહીં એનો જવાબ હું નહીં દઈ શકું તું દે એમ એટલે કીધું કે હા રાજકુમાર આપ જવાબ દઈ શકો છો અરે ચૌહાણ રાજ અરે યુવરાજ તમે જ રાજા છો ને હવે તમે જ રાજા અને તમે જવાબ દઈ શકો છો શું કરવાનું કે તમારું શું કહેવાનું કે દિલ્હીના બાદશાહ જેવો હગા મળતા હોય તો ભૂલાય નહીં અમે બધા એમ કહીએ છીએ તમારું કચેરી આખીનું ઈ કહેવાનું છે મંત્રીમંડળનું બધાનું કે હા કે તો હવે સાંભળો આ ચૌહાણનો દીકરો બોલે છે અને વર્ષો પહેલાનો દુહો મિત્રો સાક્ષી પૂરે છે વિરમદેવ ચૌહાણે કચેરીમાં દુહો કીધો તો તેથી કે સાંભળી લ્યો હું અલાઉદ્દીન ની દીકરીની હારે લગ્ન કરું તો મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ જો મે પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાણ હા 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 શબ્દ આટલો જ હોય એક દુઓ હોય ને ખાલી બોલીને વયા જાય ને તો કાંઈ સાર્થક હોય મામા લાજે ભાટિયા કુળ લાજે ચૌહાણ જો મે પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાણ ભલા માણા અને શાબાશ ચૌહાણ કારણ કે આખી કસેરી કઈ નહોતી ત્યાં અંદર તો નહોતું જ ગમતું કે આ લગ્ન કરે શાબાશ ચૌહાણ નગારા મીડા વાગવા અને તેથી આભા મંડળની માલિકોર ભવાની જેને કહેવાય ત્યાંથી આશીર્વાદ દેતી હતી ચૌહાણ તારી પેઢીઓ સુધી ફેળી ન રહો તો માં ભવાની નો કહેવા ભલા માણસ શક્તિ નો કહેવા હોય બીજું જોતું નથી કાંઈ શું કુળ પરંપરા છે અને મિત્રો કહેવાય છે કે એ સંદેશો લઈને દિલ્હીના બાદશાહ પાસે જાય છે માણા કે એને તો આપણું અપમાન કર્યું અને કીધું કે અમે યારે આવો દુઓ કીધો મામા લાજે ભાટિયા કુળ લાજે ચૌહાણ જો મેં પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાણ અને ઈ જોયું તાતો ઓલાને ઊભો થઈ ગયો સિંહાસનમાં ક્યાં સમજતા એવો રાજપૂત ચૌહાણ એનો એવડો કિલો જાલોરનો દિલ્હીના અલાઉદ્દીન ની સામે બાયું ચડાવે અને કહેવાય છે કે હજારોની સેના તેથી ઉપડી ત્યાંથી દિલ્હીમાંથી હવે હતો નતો જાલોરના કિલ્લાને કરી નાખો આ બાજુ રાજપૂતો તૈયાર થવા માંડ્યા ધીરા કેસરિયા કરવા માટે આ બાજુ રાજપૂતાણીઓ સતી થવા માટે તૈયાર થઈ રહી છે જોહર કરવા માટે કિલ્લામાં તૈયાર થઈ રહી છે વિરમદેવને કીધું તમે ગાદીએ રહ્યો બાપે કાનડદેવ ચૌહાણે દિલ્હીની સેના આવી ગઈ હું લડવા જાઉં છું અમે ખપી જાય પછી તું યુદ્ધમાં ઉતરજે ત્યાં સુધી તારે નથી આવવાનું અને કાનડદેવે બખ્તર બાંધ્યા એક કડી ભીડે બે તૂટે બે ભીડે ચાર તૂટે અડ પડે જીક માચી ગચુક કટ જાત સહીચ ઘટ ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર કુદંત શીશ પડતે કબંધ ધડ ધડ ખેત મચવાય ધન અને ગમનચાણ યુદ્ધના મેદાનમાં રાજપૂતો આ બાજુથી ને આ બાજુથી અલાઉદ્દીનની સેના ઉતરી મહાદેવને યાદ કર્યો હશે ભોળિયાનાથને ગંગ બાર જટ ધાર મંડી યમ યાદ યંગ ચંગ લીન ચંડી યમ બાલચંદ બિંબ લાલ જ્વાલી યમ કંગનમ ભુજંગ મુંડ માલિયમ સુલપાન હેપી નાગ સજનમ ડાક ડમ રૂય બાજ બજ નમ જંગ જીત નીત ભંગ ખાવ નમ ખ્યાલ પ્રેત જાલ કો ખિલાવ નમ મહાદેવ હરના નારા લાગવા મંડાણા અને ઉતર્યા યુદ્ધના મેદાનમાં ઘોડાના ડાબલા વાગ્યા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાહી યાજ ગન તોપકા ગેણાગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા રવે નાચા હરા કાપે રાજ રૂમા જુમા ઠુમા ઠુમા હારી 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 નાદ મીડા થાવા આ બાજુથી સેના બાદશાહી સેના અને યુદ્ધમાં બાકાજીક હાથી વગરની હુંટું વગરના હાથી ધડ વગરના માથા વગરના ધન ઢૂંઢે ઢૂંઢ દીધા ડાળ ખળગે રગત વહતી ખાળ દેતો જજ દ્રુમત દાન મેપદ મોખડો હનુમાન ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ કેટલી સેનાને વેતરી નાખી સામેની સેના 3-4 ગણી હતી કંઈક રાજપૂતો કમાઈ ગયા કાયમ આવી ગયા કાનડદેવ ચૌહાણ પણ ધીરે ધરતી માથે ઢળી પડ્યા કેટલાના ભોડા ઉલાળીને ડાબે ખંભે તલવાર મારેલી કાનડદેવ ચૌહાણને જમણી પાહણીએ ઉતરી ગયેલી જમણે ખંભે તલવાર લાગી ડાબી પાહણીએ ઉતરી ગયેલી આંતરડા જેને કહેવાય બહાર નીકળી ગયા છે અને ત્યાં સુધી યુદ્ધ કરીને પછી કાયમ આવ્યા પછી વિરમદેવ યુદ્ધમાં ઉતરે છે ટૂંકમાં વાત કરી દઉં અને વિરમદેવ એની બાકીની સેના લઈને ઉતર્યો એ પણ એટલા લડ્યા કંઈક ગણી હામી બાદશાહની સેનાને કાપી છેલ્લે પાછળથી આવીને ફરડાક કરતો તલવારનો ઘા થાય વિરમદેવનું માથું છે એ ધડથી મસ્તક જુદું થાય વિરમદેવ ચૌહાણનું અને તેથી જોગણીયું ખપર ભરવા માટે આવી ગઈ છે પણ મુદ્દો એક વાત એ હતી કે જ્યારે દિલ્હીથી અલાઉદ્દીનની સેના નીકળી ત્યારે ફિરોઝા હતી ને જે અલાઉદ્દીનની દીકરી એને એની માનીતી દાસીને મોકલી હતી સેના ભેગી માનીતી દાસી એટલે દાસીની પાછી 10-12 દાસીઓ એવી દાસી હોય ઈ દાસીને મોકલી હતી અને ઈ દાસી હારે હતી આ યુદ્ધમાં હાથીના અંબાડી ઉપર બેહીને જોતી હતી
કારણ કે જે અંબાડી ઉપર ધોળી ધજા હોય ને પિંજરું હોય ને એમાં કવિઓ પણ હોય અને આવા જોવાળા એના ઉપર કોઈ ઘા ન કરે. ન્યાથી રાડ ફાટી ગઈ દાસીની, ઉસકા સર લે લો, ઉસકા સર લે લો. ફિરોજાએ કીધું તું કે જીવ તો લઈ આવજો ગમે એમ કરીને, વિરમદેવને કાંઈ ન થવું જોઈએ, મારે એની હારે જ વિવાહ કરવા છે, લગ્ન કરવા છે, શાદી કરવી છે, અને કદાચ યુદ્ધમાં કાયમ આવી જાય તો એનું મસ્તક લઈ આવજો, મારે એની હારે હું ફેરા ફરી લઈશ. એ દાસીની રાડ ફાટી ગઈ. દાસીએ કીધું ઉસકા સર લે લો, ઉસકા સર લે લો. અને દાસીની નિશ્ચય કેટલા માણસો હળી કાઢીને મસ્તક લઈને દાસીને આપી દીધું. યુદ્ધ ટૂંકમાં વાત કરું તો ચૌહાણો કાંઈક કાયમ આવ્યા, કંઈક રાજપૂતો કાયમ આવ્યા. ક્ષત્રિયોએ ધરતીને ધરવી દીધી, લોહીથી જોગણીઓને ધરવી દીધી હશે. શું એ કિલ્લો હશે? કોકદી એકલા બેઠા હો તો એ કલ્પના કરજો કે લોહી કયું દોડે છે. ભલા માણસ કેવડી મોટી જવાબદારી હોય આ દેશની, હે મહાપુરુષોની કેવડી જવાબદારી હોય. ગમે ત્યાં ઉભાય નહીં, ગમે એની હારે બેહાય નહીં, ગમે એ ખવાય નહીં, ગમે એમ જીવાય નહીં. કેમ આવવું, કેમ જાવવું, કેમ મળવું, કેમ બેહવું, કેમ જાગવું, કેમ હોવું, કેમ ખવડાવવું, કેમ ખાવું, કેમ જીવવું, કેમ મરવું, એ શીખવું હોય તો અમારી વાતો સમજો. બાકી ધંધા કરવા માટે તો ગમે એ થઈ શકે, એમાં કોઈ વાંધો નથી. ભલા માણસ એ વાત નથી. કાયમ આવે છે બધાય. અને પછી માથું લઈ અને જાય છે. સાંભળજો, આ ઇતિહાસ તમે જુઓ. માથું લઈ અને દિલ્હી જાય છે દાસી. અને સુવર્ણના થાળમાં માથું રાખેલું હતું વિરમદેવ ચૌહાણનું, માથે રેશમી કપડું ઢાકેલું. વિરોજા તો ગાંડાની, ફિરોજા ગાંડા જેમ દોડ્યો. મેરા વિરમ આ ગયા, મેરા કંથ આ ગયા, મેરા ખાવિંદ આ ગયા. અને દાસી આમ તાહડો કર્યો. બોલી આવીને આમ કપડું આઘું કર્યું ને, માથું ત્રાહડામાં મૂકેલું હતું પણ મૂછડિયું ફરક 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 થતી હતી હો ભાઈ. અને હળી કાઢીને ફિરોજા પકડવા ગઈ. તમે ઇતિહાસ જુઓ. હળી કાઢીને આમ ફિરોજા પકડવા માટે ગઈ. આમ જ્યાં ગાલે હાથ દેવા જાય વિરમદેવને, માથું પીડ્યું તું એને, ત્યાં તો એ માથું છે એ અવળું ફરી ગયું તું. અને એ વખતનો દુહો સાક્ષી પૂરે છે. ફિરોજાએ કીધેલો દુહો સાક્ષી પૂરે કે તજ તુરકાણી સાલ હુવી હિંદવાણી હમે. એ ચૌહાણ સાંભળી લે, મેં તુર્કોની ચાલ છોડી દીધી છે, મારો ધર્મ છોડી દીધો છે. અલાઉદ્દીનની દિલ્હીના બાદશાહની દીકરી હોવા છતાં તજ તુરકાણી શાન હુવી હિંદવાણી હમે. मेरा भव भवरा भरथार सिर मधुन चौहान. हे सोनीगरा चौहान, मारा भव भवना भरथार तारू माथું અવળું ભારે નો આલે. અને એ મસ્તક લઈને કહેવાય છે કે ગડગડતી દોટ મૂકી અને ફિરોજા જમુના નદીમાં હમાઈ ગઈ હતી. આ છે ચૌહાણ રાણ વિરમદેવ ચૌહાણનો ઇતિહાસ. ભલા માણસ, આ ઇતિહાસની વાત છે. હા, કહા રામ કહા લખન નામ રહ્યો રામાયણ, કહા કૃષ્ણ બળદેવ પ્રગટ ભાગવત પુરાયણ. વાલ્મીક સુખ વ્યાસ કથા કવિતા નો કરંતા, તો કવણ સ્વરૂપ સેવતા ધ્યાન મન કવણ ધરંતા. જગ અમર નામ ચાહો જી કે સુણો સજીવન અખરા, રાજસી કહે જગ રાણરો તમે પૂજો પાવ કવે સરા. આ હું નથી કેતો. કોક દી ઉદયપુર જાવ, રાજસમંદમાં એક શિલા છે, મોટો પથ્થર, એમાં રાણા રાજસિંહ જેના ખંભા ઉપર હિન્દુસ્તાનની અસ્મિતા પડક, જેને કહેવાય આંચકા લે, ઈ રાણા રાજસિંહ હો. એને લખ્યું, ઈ રાણા રાજસિંહ અમારા માટે લખ્યું છે. એટલે હું અહીંથી ગૌરવથી બોલું છું કે તમે પૂજો પાવ કવેસરા. હે ભારત વર્ષના રાજપૂતો, તમારી અસ્મિતાને જાળવી હોય તો કવિના પગ પૂજો. હું નથી કેતો, રાણા રાજસિંહે લખ્યું છે, કહું છું, જોઈ લેજો. અને બપ્પા રાવલ ભારત વર્ષનો કોઈ રાષ્ટ્રપતિ પિતા, રાષ્ટ્રપતિ નહીં, રાષ્ટ્રપિતા હોય ને તો એ બપ્પા રાવલ છે. હું ઘણી વાર બોલ્યો છું. બપ્પા રાવલે એક દુહો કીધો કે અમર સવત થવાની ઔષધિ તમે શોધ જુઓ સંસાર, બાપો કે બીજી નહીં, કાં કવિ ને કાં કીર્તાર. આ બપ્પા રાવલે કીધું, રાણા રાજસિંહે આવું કીધું. ઈ વાતો અમે તમારા સામે કરવા માટે નીકળ્યા. એટલે છે